દંતેશ્વર વિસ્તારની વાંબે હાઉસિંગના રહીશો ઉભરાતી ગટરોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દંતેશ્વર વિસ્તારમાં વાંબે હાઉસિંગ આવાસ યોજનાના 828 મકાનો આવેલ છે। વિવિધ બ્લોકોમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિકો ઉભરાતી ગટરોના પાણીથી હેરાન પરેશાન બન્યા છે। ગટરોના પાણી ઉભરાઈ રોડ રસ્તા પર આવી રહ્યા છે, જેને લઈ મચ્છરો તથા અન્ય જીવાતોનો ત્રાસ સ્થાનિકો સહન કરી રહ્યા છે। ગટરોના ઉભરાતા પાણીને લઈ વિસ્તારમાં કેટલાક લોકો બીમાર થતા સારવાર મેળવી રહ્યા છે। આઝાદીના આટલા વર્ષો બાદ પણ જ્યારે લોકોને પ્રાથમિક સુવિધાઓ અંગે વલખા મારવા પડતા હોય તે પરિસ્થિતિ સત્તાધીશો તંત્ર માટે શરમજનક છે। સ્થાનિકોએ આ અંગે અનેકો વાર સેવા સદનમાં રજૂઆતો કરી હોવા છતાં હર હંમેશની જેમ સેવા સદનને લોકોની સમસ્યાઓના ઉકેલમાં રસ જ ન હોય તેમ સ્પષ્ટ દેખાઈ આવે છે। નિત્ય કોઈને કોઈ વિસ્તારમાં આવો પ્રશ્નો બનતા જ રહે છે, પણ ઉકેલના નામે મીંડો સ્થાનિકો જે અવસ્થામાં જીવન જીવી રહ્યા છે તેઓની સમસ્યાઓનો વહેલી તકે ઉકેલ લાવી આ ઉભરાતી ગટરોની સમસ્યાનું કાયમી સમાધાન થાય તેમ રહીશો ઈચ્છી રહ્યા છે। સામા ચોમાસા પહેલા પરિસ્થિતિ પર કાબૂ નહીં મેળવાય તો આવનાર દિવસોમાં ગંદકીથી બીમારીઓ વધશે તેનો ભય પણ સ્થાનિકો સેવી રહ્યા છે। તંત્ર આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરે અને લોકોની સમસ્યા દૂર કરે તે જ લોકોની માંગ છે। કેમેરામેન મુકુંદ દવે સાથે ક્ષિતિજ સુપેકર, BTV ન્યૂઝ। સુશીલભાઈ પવાર, વોર્ડ નંબર 23માં દંતેશ્વર હાઉસિંગ વાંબે હાઉસિંગ બોર્ડ છે। આમાં 1 વર્ષથી આ સમસ્યા છે। કોર્પોરેશનના અધિકારીઓને અમે વારે ઘરે બોલાવીએ છીએ, પણ એવું કહે છે કે કાંટા કાપો તમે। અમારું કામ તો છે નથી કાંટા કાપવાનું, બરાબર। હમણાં મચ્છરો ઘરમાં લોકોને તમે જોઈ શકો છો, ઘરમાં ખૂબ મચ્છરો છે અને આના લીધે વરસાદ આવશે તો પાણી ક્યાં જશે? આ દંતેશ્વર ઓડાના હાઉસિંગના મકાનો છે અને અમારા ગટર લાઈનો ભરાઈ ગઈ છે। અમે કેટલી વાર રજૂઆત કર્યું છે અને જઈને અમે અરજી પણ આપીને આવ્યા છે। મેં કાલે જાતે આપણે ખંડેરાવ માર્કેટની ઉપર હોય તો જઈને મેં અરજી આપી તો કે અમારું કશું કામ જ નથી, આ બધું તમારું કામ છે। તો કઈ સુધી આ સમસ્યા અમે ઉઠાવીએ? અમારા નાના નાના છોકરા છે, બીમાર પડે, કઈ બી વસ્તુ થાય એમાં કોઈ જવાબદારી લેનારું છે? આજે આ બિલ્ડિંગ છે, આ બધું પાણી ભરાઈ ગયું છે, કાલ ઉઠીને આ બિલ્ડિંગ પડશે ત્યારે બધા દોડીને આવશે, એના પહેલાં કોઈ આવા તૈયાર કેમ નથી થતા? હજુ તો અમારા હાઉસિંગમાં ચાલુ થયું નથી। જ્યારે ચાલુ થશે ત્યારે અમે ભરવા તૈયાર છે। હજી એ લોકો એકવાર આવ્યા તો કે છે આ કચરો તમે કાઢો, તો આ કચરો અમે કાઢીશું પછી એમને શું કામ અમે જઈને અરજી આપી આવીએ? છેલ્લા વર્ષોથી આ પરિસ્થિતિ ભોગવો છો તો વિસ્તારમાં બીમારી ઘર કરેલું છે? કોઈના ઘરમાં કોઈ બીમાર થયેલું છે? મારી બેબીને જાતે ને ઝેરી કમલો થયેલો, એને મેં હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં એને મેં દાખલ કરીને આવી છું। મેં 15 દિવસ મારી બેબીને લઈને મેં દવાખાનામાં ભોગતીને આવી છું। હજી મારી જોડે એના કાગળિયા પડ્યા છે। તમને કાગળિયા જોવો તો તમે કાગળિયા બતાવો કે મારી છોકરીને કમરો થયેલો અને એમાં મારી છોકરી બીમાર થઈને એકદમ સિરિયસ થઈ ગયેલી, તો મેં મારી બેબીને 15 દિવસ એડમિટ કરી છે એના લીધે, આ ગંદકીના લીધે। અને એમાં કોઈ તૈયાર કેમ નથી થતું? અમે 2 થી 3 વાર અરજી આપીને આવ્યા છે, કોઈ કશું નહીં। હજી પરમ દિવસ આવ્યા તો કે અમે પેલું પાણી ભરાઈશું તો કે મોટરમાંથી કાઢી જઈશું, એને હજુ કોઈ આવવા તૈયાર નથી।